બહારનો નાસ્તો ખાતા પહેલા સાવધાન રહેજો। દીનદયાળ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી પકડાયો છે અખાદ્ય નાસ્તો। જ્યાં રાજકોટના આશા ફૂડ નામના યુનિટમાંથી અખાદ્ય ચણા અને મગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। અહીં દાબેલા ચણા અને મગનો જથ્થો પકડી પાડવામાં આવ્યો। આશા ફૂડ નામના આ યુનિટમાંથી દાબેલા ચણા અને મગનો અખાદ્ય જથ્થો ધ્યાનમાં આવતા તુરંત જ તેને જપ્ત કરી લેવામાં આવ્યો છે। પણ બહાર ખાવાના જે શોખીનો છે તેમના માટે આ સમાચાર ચોક્કસપણે ચોંકાવનારા સાબિત થઈ શકે છે, કારણ કે આ પ્રકારના ખાદ્ય સામગ્રી લોકો હોંશે હોંશે આરંગતા હોય છે, પરંતુ તેમાં કેટલી ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે તે ચોંકાવનારું છે। એટલા માટે એને સાથે સંગજીરુંનો પાવડર આ મશીનની અંદર એડ કરવામાં આવતો, જેથી ચણા દબાઈ જાય, ચેપાઈ જાય તો એકબીજાને ચોટી ન જાય, એટલા માટે ખાસ એનો ઉપયોગ કરવામાં આવે। પણ એટલે દાબેલા ચણા જે તમે ખાતા હો છો રેગ્યુલર, બાળકો પણ આ ચણા છે તે આરોગતા હોય છે અને તેની વચ્ચે અહીં સંગજીરુંનો ઉપયોગ કરતા હતા। ચણા છે તેનો બનાવવા માટે, મેન્યુફેક્ચરિંગ માટે આ જે સંગજીરું છે તેનો ઉપયોગ કરતો હતો, જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। હાલમાં આરોગ્ય વિભાગની ટીમ છે તેમના દ્વારા આ તમામ જે અખાદ્ય જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે અને જે ફૂડ લાયસન્સ વગર આ ધંધો છે તે ચાલી રહ્યો હતો તેને લઈને પણ કાર્યવાહી કરી છે। જે મસાલાનો ઉપયોગ થતો હતો તેના પણ નમૂના છે તે લેવામાં આવ્યા છે। એટલું જ નહીં, પરંતુ આ જે અખાદ્ય જથ્થો છે તેને નાશ કરવા સુધીની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો દાબેલા ચણા અને મગનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે, પણ કઈ રીતે આ દાબેલા ચણા અને મગ બનાવવામાં હતા એ યુનિટ ઉપર કાર્યવાહી થઈ તો ખ્યાલ આવ્યું કે તે અખાદ્ય છે। આખરે ચણા બનાવવાની જે આખી પ્રોસેસ છે તેમાં પણ જે વસ્તુઓનો ઉપયોગ થતો હતો તે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થયા છે અને તેને કારણે આશા ફૂડ નામના યુનિટમાંથી આવા અખાદ્ય ચણા અને મગનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। એટલું જ નહીં, આ યુનિટને લઈને કોઈ લાયસન્સ પણ લેવામાં નહોતું આવતું। મગ અને ચણા બનાવવા માટે આખરે જે મસાલાનો ઉપયોગ કરાતો હતો તે પણ અખાદ્ય જણાવ્યો હતો અને તેને કારણે આખરે આ યુનિટ ઉપર આ કાર્યવાહી કરવામાં આવી। દીનદયાળ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આ યુનિટ ચાલી રહ્યું હતું અને તેમાં આ દાબેલા ચણા અને દાબેલા મગ બનાવવા માટે જે શંખજીરુંનો ઉપયોગ કરાતો હતો તે આરોગ્ય માટે હાનિકારક છે અને તેનો ઉપયોગ કરીને આ દાબેલા ચણા અને મગનો નાસ્તો બનાવવામાં આવતો હતો। આ સમગ્ર મામલો ધ્યાનમાં આવતા જ અહીં કાર્યવાહી કરવામાં આવી। એટલું જ નહીં, આ દાબેલા ચણા અને દાબેલા મગ બનાવવા માટે જે મસાલાનો ઉપયોગ કરાતો હતો તે પણ અખાદ્ય જણાયો હતો અને તેને જ કારણે આ સમગ્ર યુનિટ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। આ સમગ્ર મામલે TV9 ત્યાં પહોંચ્યું અને જે ગંભીર બેદરકારી છે તે પણ સ્પષ્ટપણે જણાઈ આવી। દાબેલા ચણા અને મગનો જથ્થો જે રીતે બનાવવામાં આવતો હતો તે આખરે આરોગ્ય માટે હાનિકારક છે। એટલું જ નહીં, આ માટે જે મસાલાનો ઉપયોગ કરાતો હતો તે પણ અખાદ્ય હતો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત, આખરે કઈ પ્રકારે બેદરકારી ત્યાં દાખવવામાં આવતી હતી, કઈ વાતને લઈને આખરે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે? મોહિત, જયેશ, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ છે તેને માહિતી મળી હતી કે જે દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં કેટલાક જે લોકો છે તેમના દ્વારા ગેરકાયદેસર રીતે, એટલે કે કોઈ પણ પ્રકારના ફૂડ લાયસન્સ વગર નાસ્તાનું ઉત્પાદન થઈ રહ્યું છે ને તેના કારણે જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આપ તમે દ્રશ્ય જુઓ, આ જે ચણાનો જથ્થો છે તે અહીં પડ્યો છે તે ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં પડ્યો છે, કારણ કે આ ફ્લોર પર કોઈ પણ રીતે હાઇજેનિક કન્ડિશન જાળવવામાં આવી નથી અને અહીં જ આ જે તળેલા જે ચણા છે તે રાખવામાં આવતા હતા અને જ્યારે પણ જે પેકેટ છે તે પેકેટ અહીંથી જ ભરી દેવામાં આવતા હતા। સૌથી ગંભીર પ્રકારની બાબત તો એ છે કે જે શંખજીરુંનો ઉપયોગ કરવામાં આવતો હતો, જ્યારે પણ જે ચણા છે તે ચણાનું જે મેન્યુફેક્ચરિંગ ચણા છે તેને દાબેલા ચણા તૈયાર કરવામાં આવે ત્યારે આ ચણા છે તે મશીનમાં ચોટી ન જાય તે માટે આ શંખજીરુંનો ઉપયોગ કરતા હતા, જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે અને તેને લઈને કાર્યવાહી કરી છે। ન માત્ર આ એક યુનિટ, પરંતુ અહીં બાજુમાં એક બીજું યુનિટ પણ આવેલું છે જેને પણ આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા ત્યાં પણ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આપણે જે આરોગ્ય અધિકારી છે આપણે તેની સાથે, ફૂડ ઇન્સ્પેક્ટર છે તેની સાથે આપણે વાત કરીશું। જે ચણાની સ્થિતિ હતી, કયા પ્રકારના ચણા અહીં જોવા મળ્યા છે, શું કહેશો આપ? અત્રે જે આશા ફૂડ્સ અને JK સેલ્સ નામની બે પેઢીઓ છે જે માંડા ડુંગરની પાછળ આવેલી છે, ત્યાં જે પ્રકારના ચણાનું સ્ટોરેજ હતું, ચણાની અંદર જીવાત છે, ફૂગ છે, આવું અમને સ્થળ ઉપર જોવા પડેલ હતું। પ્લસ જે પલાળેલા ચણા હતા, એ ચણા જે છે જેને જે મશીનની અંદર ચેપવામાં આવે છે એ ચણાની સાથે એ લોકો શંખજીરુંના પાવડરનો એ લોકો ઉપયોગ કરતા અમને સ્થળ ઉપર જોવા મળેલ હતો। ચટાકેદાર મસાલાનો પણ ઉપયોગ થતો તો આ મસાલા હાઇજેનિક છે, શું કહેશો?
આ ટોટલી અનહાઇજેનિક રીતે સ્ટોર કરેલા મસાલા હતા, જે મસાલાના પેકિંગ હતા એની ઉપર કોઈ પણ જાતનું લેબલિંગ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબનું જે કાંઈ લેબલિંગ પ્રોવિઝન હોય એ કોઈ પણ જાતનું લેબલિંગ એની માથે નહોતું. અમે એને પૂછ્યું કે આ શું છે, તો એ કે આ ચણા છે ને મસાલા ચટાકેદાર બનાવવા માટેનો પાવડર છે. પણ એટલે જયેશ, જે રીતે આરોગ્ય અધિકારી છે તે કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનું, એટલે કે આમ આપણે સાદી ભાષામાં કહીએ તો ધણી ધોરી વગરનું આખું જે કારખાનું છે તે ધમધમી રહ્યું હતું ને એ પેકિંગ જુઓ, જેટલો એની પાસે સ્ટોક છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં સ્ટોક છે ને આ સ્ટોક છે તે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અને રાજકોટ શહેરના પણ જે રિટેલ કાઉન્ટરો છે તેમાં વેચાતો હોય છે અને આ જ પ્રકારનો ચટાકેદાર નાસ્તો છે તે લોકો આરોગતા હોય છે, ત્યારે તેમના સ્વાસ્થ્ય સાથે ખૂબ જ મોટા ચેડા છે તે થઈ રહ્યા છે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા આ જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે અને હવે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. નથી જીએસટીના કોઈ પણ પ્રકારના બિલ કે નથી જીએસટી નંબર. આરોગ્ય વિભાગ દ્વારા જે ફૂડ લાયસન્સની જરૂરિયાત હોય છે તે ફૂડ લાયસન્સ પણ નથી અને પ્રતિબંધિત વસ્તુનો આ ચટાકેદાર નાસ્તા બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. હવે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે તે જોવાનું રહેશે. જી જયેશ. આભાર મોહિત. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે